આજના આધુનિક યુગમાં બદલાતા ખાનપાન, પ્રદૂષણ અને વ્યસનના કારણે કેન્સર જેવા મહારોગ થાય છે. કેન્સર એટલે કેન્સર માનવામાં આવે છે. કેન્સર જેવી ગંભીર બીમારીની સારવાર કોઈપણ વ્યક્તિ અને પરિવાર માટે મોટો પડકાર બની જાય છે. આવો જોઈએ કેન્સરના દર્દીઓ માટે ભગવાન રૂપ સંસ્થા બની છે કરુણાલય કેન્સર પેલિએટિવ કેર સેન્ટર. કેન્સરનું નામ સાંભળતા જ લોકોના મોતિયા મરી જાય છે અને તેમાં પણ ત્રીજા સ્ટેજ કે પછી ચોથા સ્ટેજનું કેન્સર સાંભળો એટલે પરિવારના પણ મોતિયા મરી જાય છે. લાખો રૂપિયાની સારવાર કરાવ્યા બાદ પણ કેન્સરના રોગથી લોકો બચી નથી શકતા. પરંતુ જો તમને કોઈ કહે કે ત્રીજા અને ચોથા સ્ટેજમાંથી પણ માણસનું લાંબુ આયુષ્ય જીવી શકે છે તો આ સમાચાર સાંભળતા જ તમે ચોંકી જશો. પરંતુ અમદાવાદમાં એક હોસ્પિટલમાં આ શક્ય છે. શિવરંજની વિસ્તારમાં આવેલા કરુણાલય કેન્સર પેલિએટિવ કેર સેન્ટરમાં આ શક્ય બન્યું છે. આ સંસ્થા વર્ષ 2012 થી અત્યાર સુધી હજારો સ્ટ્રેચર પર આવેલા દર્દીઓને ચાલતા કરી અને ઘરે મોકલ્યા છે. સોનલ શાહ આ સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર છે અને તેઓ સંસ્થામાં વિવિધ સુવિધાઓ આપે છે. જ્યારે આવે છે ત્યારે એમને ઓપીડી, આઈપી અને હોમ કેર આ ત્રણેય સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્રણેયની અંદર એ લોકોને ડ્રેસિંગ કરવાનું હોય, કારણ કે ઘણા બધા આપણા ત્યાં આગળ ઈએનટી એટલે કાનના ગળાના કેન્સરના પેશન્ટ્સ હોય છે જેમને ડ્રેસિંગની ખૂબ જરૂર હોય છે. એટલે એવરીડે ડ્રેસિંગ કરવાનું આવે, રાઇલ્સ ટ્યુબ, કેથેટર, પાણી કાઢવાનું અને એ લોકોને બાકી જે તકલીફો હોય એના પ્રમાણેની રાહત આપવાનું કામ કરીએ છીએ. હવે ઓપીડીની અંદર આવે તો એ લોકો આવી અને ડૉક્ટરને બતાવીને સારવારો લઈ શકે છે. આઈપીની અંદર પેશન્ટ અને પેશન્ટની સાથે એક સગાવાલાને રહેવાનું, ખાવા પીવાનું, દવા કમ્પ્લીટલી ફ્રી. દેશમાં દર વર્ષે 33,000 નવા કેન્સરના કેસો નોંધાય છે અને જેમાં 30% જેટલા દર્દીઓ ક્રિટિકલ સારવાર મેળવતા હોય છે. સામાન્ય રીતે દર્દી જો બહાર દવા લેવા જાય તો તેને મહિને દવાનો 10,000 અને ડ્રેસિંગનો 15,000 ખર્ચ આવે છે. જ્યારે કરુણાલય હોસ્પિટલમાં એક પણ પૈસાના ખર્ચ વગર રહેવા જમવા સાથે કેન્સરના ત્રીજા અને ચોથા સ્ટેજમાં આવતા લોકોને સારવાર આપવામાં આવે છે. એમને અહીંયા અમે ડ્રેસિંગ અને એમની જે તકલીફ હોય, ધારો કે રાત્રે ઊંઘ ના આવતી હોય, મોંમાંથી પરવું વૂંડમાંથી પરવું આવતું હોય, મોંમાંથી લાળ આવતી હોય, જે બધી એમની જે તકલીફ હોય એમને ઓછું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને અહીંયા દર્દી અને દર્દીના સગા માટે જમવાની અને રહેવાની વ્યવસ્થા છે અને અમારે સ્ટાફ 24 કલાક હોય છે. રાજ્ય અને રાજ્ય બહારના લોકો પણ પોતાના પરિવારજનો સાથે અહીંયા સારવાર માટે આવે છે અને જ્યારે તેમનો આ સારવાર માટેનો તમામ ખર્ચ બચે છે ત્યારે તેઓ બહુ ખુશ પણ થાય છે. આણંદના એક રિક્ષા ચાલકની પત્નીએ પતિ માટે લાખો રૂપિયાના ખર્ચ બાદ અહીંયા મફત સારવારથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મહારાષ્ટ્રથી આવેલા પ્રમોદ ભાવસાર એકદમ સ્વસ્થ થઈ ચૂક્યા છે. અહીં બધું સવારમાં ચા આલે છે, પછી જ્યુસ આલે, પછી સાંજે દૂધ ટિફિનો આવે 2 જણના ખાવાનું બધું. દવા એ આલે છે, સવારે 6 વાગે આલે છે, પછી 9 વાગે આલે, પછી 1:30 વાગે આલે. ફરી દવાનો ખર્ચો નહીં થતો, એ લોકો જ બધું આલે છે. હા, અમે તો 5-6 લાખની દવા થઈ છે અમારી. 2019થી આવું છું. મારું અહીં ગળામાં કેન્સર હતું, ત્યાં મેં ઓપરેશન કરાવ્યું. એના પછી મને ખબર પડી કે આ એક કંઈ ટ્રસ્ટ છે કરુણાલય, ત્યાં આપણને દવા આપે છે. એટલે છેલ્લા આટલા વર્ષોથી દર મહિનાની દવા લેવા આવું છું અને આ દવાથી મને ઘણો જ ફાયદો છે. હું હરતો ફરતો છું, કોઈ બી જાતની તકલીફ નથી આવી મને, અને અહીંની સેવા બહુ સરસ છે. કરુણાલય હોસ્પિટલમાં કેન્સરની સારવારને લઈ અને હજુ પણ લોકોના મગજ પર અમુક ભ્રમણાઓ રહેલી હોય છે, જેમાં સારવારનો વધુ પડતો ખર્ચ અને દર્દીને છેલ્લી સારવારમાં સારામાં સારી સારવાર અને હૂંફ જરૂરી હોય છે. ત્યારે વધુમાં વધુ લોકો આ મફત સારવારનો લાભ ઉઠાવે તેવી અપીલ પણ કરવામાં આવી છે. 50% એટલે 4.5 થી 5 લાખ પેશન્ટ
એ 3rd અને 4th સ્ટેજના હોય છે, જેમની સારવાર શક્ય નથી. તો હું એવી અપીલ કરીશ કે ઘણા બધાને આવા સેન્ટર્સની ખબર નથી જે આપણા ભારત દેશમાં ચાલે છે, ગુજરાતની અંદર પણ છે. આ સેવાની અંદર અમને 12 વર્ષ થયા. તો પ્લીઝ આવી સેવા અવેલેબલ છે. તમારા જાણ ઓળખીતામાં તમારે કોઈ પણ હોય પેશન્ટ જેમને આની જરૂર હોય તો પ્લીઝ આવા સેન્ટરમાં મોકલો, જેથી એમનું બાકીનું જીવન એ સરસ રીતે ગાળી શકે. કરુણાલય કેર સેન્ટરમાં મફત સારવાર જ નહીં પરંતુ સાથે સાથે તમામ તહેવારોની પણ ઉજવણી કરવામાં આવે છે. યોગા અને કસરત કરાવવામાં આવે છે, જે માનસિક રીતે ડિપ્રેશનમાંથી બહાર કાઢવામાં પણ મદદરૂપ થાય છે. તમામ સ્ટાફનો ફક્ત એક જ ધ્યેય રહેલો છે કે દર્દી પોતાની બાકીની જિંદગી સારી રીતે જીવી શકે. કેમેરામેન બિપિન અમીન સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.